હા કાળુબા ગામડાની શેણી મેળવી હા. હેલો એવરીવન, જય ખોડલરાજ. કેમ છો તમે બધા? આઈ હોપ મજામાં હશો. હું છું આપનો દોસ્ત વિકે ગોહેલ અને આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ વિકે વ્લોગ ગુજરાતી. સો હાલ તો ચાલી રહ્યો છે ચૈતર મહિનો અને અમે લોકો જઈ રહ્યા છીએ ગામડે. એ ગામડાનું મેઇન રીઝન એ છે કે અમારા જે વડવાઓ જે માતાજીનો જે ઘર બાંધીને ગયેલા છે કે 3 વર્ષે માતાજીને એક બેઠક કરી અને મા કુળદેવી ખોડિયારમાંને જમાડવા. સો આજે અમારા ઓવરઓલ કુટુંબવાળા ભેગા થવાના છે અને આજે રાત્રે માતાજીની બેઠક છે અને કાલે માતાજીને જમાડવાના છે. સો અમે લોકો નીકળી ગયા છે અને વાગી ગયા છે સવારના 9:30. સો સ્ટે ટ્યુન, મળીએ આગળની ક્લિપોમાં. ચલો ડીઝલ કરાવી દઈએ. હેલો બિઝનેસમેન. કેમ છો? બસ મજામાં. જઈશું ગામડે. યસ. બેન હાય. સ્કેનર આપજો. સ્કેનર આપજો. તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ આરો પ્લાન્ટે. તો પપ્પાએ કહ્યું હતું કે 15 જગનો ઓર્ડર આપવાનો છે અને અમે પહોંચી ગયા છીએ. જો તમે બતાવો. કારણ કે પ્રસંગ છે ગામડે, તો એટલે 15 જગનો ઓર્ડર આપવાનો છે. તો હવે આપીએ જગનો ઓર્ડર, પછી મળીએ ડાયરેક્ટ આપણા ઘરે જ ગામડે. દર્શન કરીએ અને પછી બધું પ્રિપરેશન કરવાની છે. તો મળીએ તમે. આ છે આપણો બ્લેક ઘોડો. જુઓ તમે, શું લાગે હે, બાકી જોરદાર લાગે. ચલો તો મળીએ. જો ગાઈસ, તમે જોઈ શકો છો પપ્પા શ્રી કામ કરી રહ્યા છે. ત્યાં આગળ મમ્મી બી કામ કરી રહ્યા છે. જો પપ્પા, આટલું બધું કેમ આવી રીતે? માતાજીનો પ્રસંગ છે આજે. અચ્છા. ભૈલો બી ત્યાં કામ કરી રહ્યો છે. ભૈલા, બોલો ગાઈસ. મંદિર આજે ચકચકાટ થઈ જવાનું નહીં? યસ. હાય ગાઈસ. પેલું તો જો સાફ કરી દીધું, હવે આ કરી રહ્યા. પણ તમારા વાળ જબરા ચમકી રહ્યા. હે ને? તો પછી હું બી ગાઈસ કરતી હતી, બટ પપ્પાએ વિડીયો બનાવવાનું. તો ચલો બધા આવી ગયા છે અને હવે પહેલાં તો આપણે જોગણીમાંનો સામાન છોડીએ, કેમ કે પહેલો માંડવો અમારે જોગણીમાંનો નાખવાનો હોય છે. તો પહેલાં શેરડીનો માંડવો કરી દીધો છે અને હવે જે ફૂલની પછેડી લાવ્યા છે એ ફૂલની પછેડી પણ માતાજીને ઉઢાડવાની હોય છે. સો આ રીતે કંઈક અમે માતાજીનો શણગાર કરતા હોઈએ છીએ. આ અમારું દર વખતનું છે. એટલે અમે માંડવાનો સામાન જ્યારે પણ લાવીએ છીએ ત્યારે પહેલાં અમે જોગણીમાંનો માંડવો નાખીએ છીએ. સો ચલો આગળ હું તમને બતાવું કે અમે જોગણીમાંનો માંડવો આ રીતે નાખ્યો છે. તો જોગણીમાંનો માંડવો અમે નાખી દીધો છે અને જો જોગણીમાંનો માંડવો નાખ્યા પછી અમારે જોગણીમાંને એક નાળિયેર પણ ઉમવાનું હોય છે.
સો એ નાળિયેર હોમ્યા પછી અમે મોટા મંદિરે જઈએ છીએ, એટલે કે ખોડિયારમાં તથા મેરડીમાના મંદિરનો અમારે માંડવો નાખવાનો હોય છે. સો ચલો આપણે સૌ મળીને જઈએ મોટા મંદિરે અને ત્યાં પણ શેરડીનો માંડવો નાખીએ. જુઓ તમે, આ રીતે કંઈક અમે મોટા મંદિરનો માંડવો રોપ્યો છે. ફૂલની પસેડીઓ તથા શેરડીના સાંઠાથી માંડવો રોપવામાં આવ્યો છે. સો બતાવ્યો તમને કે અમારે માંડવો માતાજીનો કંઈક આ રીતે થતો હોય છે. તો ચલો, સમય હવે વધી ગયો છે અને ભુવાજીને બધાને આમંત્રણ આપીએ કે આવે અને માતાજીના દર્શન અમને કરાવે. તો આ છે આપણે ચેતનભાઈ. મારા લુગડા પર માર્યું તું થીગડા પર થીગડું દુબડાઈ જોઈ ન દેરું જાગ્યું મારા બાપનું જાગી માયાઈ સાયકલ નો વેતન તો ગાડીઓ તુલાઈ બજારે બેહાડ્યા કેળ બોધી રડવાઈ નથી પૂજ્યો જોડ પાટીઓ કે પડી જાય પાટીઓ મૂસના ઓકડા થરરા કે દઈ તેણે અલ્યા ભાઈ ભુવા પણી કરવા રામ રામ માડી, રામ રામ. जिना नसीब में न खोडियाल मला बाकी मलती नहीं बा भाग वो नसीब में जिनी पेढ़िए पुनाई वो ना गेर खोडियाल जबी माता वो जाला હા જા કર્યા તાજા તાજા હા બળિયા ખમા ખમા મારી ખમા. હા ભાઈ, ઘણી ખમાયો મારી. ભલાયો દેવ, ભલાયો. એ તાજમ મારી તને. સો હાલ આપણે નિહાળી રહ્યા હતા વાંસવા ગામના ખોડિયાર મેરડીમાના માંડવાનો વ્લોગ. સો આ વ્લોગ તમને કેવો પસંદ આવ્યો જરૂરથી જણાવજો. અને હા, જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણી યુટ્યુબ ચેનલ વીકે બ્લોગ ગુજરાતી. તો મળીએ કોઈ નવા વિડીયો સાથે, કોઈ નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય. Italy the main, 5 cigars, pull up like a shade.